હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં છો ને? તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં એક્સરસાઇઝ 7.7 માટે ત્રણ ફોર્મ્યુલાની જે જરૂર હતી એ ત્રણ ફોર્મ્યુલા આપણે લખી હતી. એમાંની એક ફોર્મ્યુલા આપણે ડિરાઈવ કરી છે અને એ સાથે આપણે ઉદાહરણ નંબર 23 અને 24 એ પણ બંને કમ્પ્લીટ કરી દીધા હતા. 23, 24 અને 25 આ ત્રણેય કમ્પ્લીટ કર્યા હતા. તો હવે આજે આપણે એક્સરસાઇઝ 7.7 શરૂ કરીશું. એ પહેલાં આપણે જે ફોર્મ્યુલા લખી હતી એને જરા રિકેપ કરી લઈએ. તો એમાં પહેલી ફોર્મ્યુલા હતી √a² - x². હવે આપણને ખબર છે કે 1/√a² - x², બરાબર. આ જે છે, સપોઝ અહીંયા 1 મૂકી દઉં તો આ કોનું વિકલન છે? 1/√1 - x², સાઇન ઇનવર્સ x નું. એટલે આ ફોર્મ્યુલાની અંદર સાઇન ઇનવર્સ આવશે એવું આપણે યાદ રાખશું. જ્યારે બાકીની જે બે ફોર્મ્યુલા હતી √x² + a² અને √x² - a², જે આ ફોર્મ્યુલા આપણે 7.4 માં કે આપણે વાપરી છે ને આ ફોર્મ્યુલા, તો ત્યારે આમાં આપણે શું લખતા હતા? log x + √x² + a². અહીંયા log x + √x² - a². આ રીતે આપણે લખતા હતા. હવે આ તો છેદમાં હતું. હવે અહીંયા એટલે અહીંયા આપણી પાસે શું છે? અંશમાં છે. તો આપણી ફોર્મ્યુલા કંઈક આવી જ બને છે. ત્રણેયમાં x/2 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 જે આપેલું છે એ લખી દેવાનું. a² - x² આપેલું છે, a² - x² લખી દેવાનું, બરાબર. અહીંયા x² + a² આપેલું છે તો x² + માં જે ક્વેશ્ચનમાં છે એ અહીંયા x² - a² લખી દેવાનું. ત્રણેયમાં x/2 અને જે ક્વેશ્ચન આપેલો છે એ કોપી કરી દીધો. પછી સાઇન ઇનવર્સ ની ફોર્મ્યુલા આવી, ત્યાં તો પ્લસ જ છે, બરાબર. +a²/2 sin ઇનવર્સ x/a. અહીંયા પ્લસ નિશાની છે તો +a²/2 log x પ્લસ જે આપેલું છે એ, અને અહીંયા -a²/2 log x પ્લસ આપેલું છે એ. તો sin ઇનવર્સ x ની જે ફોર્મ્યુલા બનશે ત્યાં તો આપણે પ્લસ જ નિશાની મૂકવાના છે. ફક્ત અહીંયા x² - a² ની અંદર અહીંયા માઈનસ મૂકવાના છે. તો ચાલો આપણે પહેલો દાખલો સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 1, ઇન્ટિગ્રેશન ઓફ √4 - x². કઈ ફોર્મ્યુલા વપરાય એવું લાગે છે? આ પહેલી ફોર્મ્યુલા a² - x². તો પહેલા તો a² લખી દઈએ એટલે 2 નો વર્ગ માઈનસ x નો વર્ગ dx. તો a બરાબર 2. ચલો વાપરો જો ફોર્મ્યુલા. તો કે x/2 જે ક્વેશ્ચન આપેલો છે એક્ઝેક્ટલી એને કોપી કરી દેવો. પછી સાઇન ઇનવર્સ વાળું આવે તો પ્લસ સાઇન પ્લસ a², બરાબર. a એટલે 2, 2 નો વર્ગ / 2 ઇન્ટુ સાઇન ઇનવર્સ x/a, x/2 પ્લસ c. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારો જવાબ હાજર થઈ ગયો. ઇઝ ઇક્વલ ટુ x/2 4 - x² પ્લસ 2² એટલે 4/2 એટલે 2 સાઇન ઇનવર્સ x/2 પ્લસ c. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારો પહેલા દાખલાનો આન્સર હાજર થઈ ગયો. વિડિયો પોઝ કરીને તમે કોપી કરી લેશો. વિદ્યાર્થી મિત્રો, આપણે આ બીજો દાખલો જોઈએ. √1 - 4x² નું ઇન્ટિગ્રેશન કરવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા ફોર્મ્યુલામાં ખાલી x² છે, અહીંયા 4x² છે. તમને 4 સાથે રાખવું હોય તો સાથે રાખી શકો, અથવા તો તમે 4 ને વર્ગમૂળમાંથી બહાર નીકાળી દો એટલે ખાલી x² પણ બનાવી શકો. અત્યારે પહેલા હું 4 સાથે રાખીને બતાવીશ. તો કે મારે આ રીતે એડજસ્ટ કરવાનું છે, a² - x². તો અહીંયા 1 છે એટલે 1 એટલે 1 નો સ્ક્વેર માઈનસ x નો વર્ગ અને 4 એટલે 2 નો વર્ગ. 1a² - x². a કેટલા છે? 1 અને x ની જગ્યાએ 2x લખેલું છે.
હવે આ 2x છે એ સુરેખ વિધેય છે અને સુરેખ વિધેય હોય તો એનું સંકલન જે સૂત્ર આપેલા એ પ્રમાણે જ થાય, પરંતુ x નો જે સહગુણક હોય એ છેદમાં મૂકવો પડે, બસ, બાકી કંઈ નહીં. તો a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર એટલે 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર એટલે સાઇન ઇનવર્સ x ની ફોર્મ્યુલા આવી. તો x/2 x ની જગ્યાએ શું મુકાશે? 2x. x ની જગ્યાએ શું મૂકશે? 2x/2. ઓકે, x ની જગ્યાએ શું મુકાશે? 2x/2. પછી જે તમને આપેલું છે 1 સ્ક્વેર માઇનસ 2x નો સ્ક્વેર પ્લસ a સ્ક્વેર એટલે 1 સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ x ની જગ્યાએ શું લખેલું છે? 2x છેદમાં 1 પ્લસ c. ફરીથી બોલું, √a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x/2 x એટલે અંદરવાળો 2x/2 √1a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર એટલે 1 નો સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ x શું છે તો કે 2x upon 1 plus c. આટલો જવાબ કમ્પ્લીટ થઈ ગયો? નહીં, x નો સહગુણક છેદમાં મૂકવો પડશે. તો x નો સહગુણક જે આવશે આના બંનેના છેદમાં આવવાનો છે. આમ બંનેના આખું સંકલન છે એટલે આ બંનેના છેદમાં આવવાનો છે, એટલે આ શું થઈ જશે? x/2. તમે ડાયરેક્ટલી અહીંયા મૂકી શકશો x નો સહગુણક, આના છેદમાં બી 2 અને આના છેદમાં બી 2. સો √1 minus 4x square plus 1/2 અને આ 2 થઈને 1/4 sin inverse 2x plus c. મેં તો આવું છેદમાં મૂકીને બતાવ્યું, તમે બંનેના છેદમાં મૂકી દેજો 2, બરાબર? એટલે સીધું x/2 થઈ જશે અને આ 1/4 sin inverse 2x plus c. તો આ સ્ટુડન્ટ તમારો આન્સર રેડી થઈ ગયો. હવે જેને એમ થાય કે આ ગણાને સહગુણકની ભૂલ આવી શકે, બરાબર? તો એવું ન થાય તો એના માટે તમે 4 ને કોમન લઈ લેજો. જુઓ કેવી રીતે કોમન લેશો. તમને જે પણ હવે મેથડ તમે કરી શકો, પણ ધ્યાન રાખશો કે મિસ્ટેક ના આવે, એક્ઝામમાં માર્ક્સ કપાઈ ન જાય. ઓકે, ઇન્ટિગ્રેશન ઓફ 1 minus 4x square. તો હું 4 ને આઉટસાઇડ લઈ લઈશ, બરાબર? એક સ્ટેપ હું વધારે લખું છું, આમાંથી 4 બહાર નીકાળો એટલે આ થઈ જશે 1/4. 12 4 વડે ગુણ્યા મીન્સ અંદર 4 વડે ભાગું છું, એમ પણ કહી શકાય. તો ઇઝ ઇક્વલ ટુ 1/4 minus x square dx. હવે 4 ને વર્ગમૂળમાંથી બહાર કાઢું તો 2 નીકળે, બરાબર? અને આ મારી પાસે બને 1/4 minus x square dx ઇઝ ઇક્વલ ટુ 2. હવે અહીંયા ફોર્મ્યુલા હું એડજસ્ટ કરી દઈશ. 1/2 નો સ્ક્વેર માઇનસ x સ્ક્વેર dx. મને જે ફોર્મ્યુલામાં શું જોઈએ છે? a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર, અને a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર હોય તો સાઇન ઇનવર્સ વાળું લખાય. તો ભાઈ 2 છે એ પહેલાથી બહાર નીકળી જાય અને આ આખા માટે જવાબ લખાશે x/2, બરાબર? x/2 then વર્ગમૂળની અંદર 1/2 a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર એટલે 1/2 નો વર્ગ, a નો વર્ગ a સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ x બાય a સાઇન ઇનવર્સ x upon a. ફરીથી બોલું છું, સાઇન ઇનવર્સ x upon a. તો x શું છે? x તો x જ છે, પણ a શું છે તો કે 1/2. એટલે આને 1/2 બોલીએ એટલે 2 સીધું ઉપર જ મૂકી દેજો તમે, બરાબર? તો તમને ભૂલ ના આવે. અને બધાની બહાર સી, આ આખું આ 2 વડે ગુણાઈ જશે. ઓકે, તો પહેલા જરા ઠીક કરીએ, 2 ને હમણાં રહેવા દઈએ. x/2. હવે આને હું જ્યારે કરીશ એટલે આ થઈ જશે 1/4 minus x square પ્લસ આ થઈ જશે 1 નો વર્ગ એટલે 1, 2 નો વર્ગ એટલે 4 અને આ 2 મળીને અહીંયા 4 દૂને 8 થઈ જશે, બરાબર? આ છેદમાં જશે અને આ સાઇન ઇનવર્સ થઈ જશે 2x, છેદનો છેદ અંશમાં જશે અને પ્લસ c. હવે હજી પણ થોડું ઠીક કરીએ સ્ટુડન્ટ. આનો લસાઅ લઈ લઈએ.
તો લસા લઈ લઈએ તો લસા તો 4 છે એટલે 1 - 4x² બની જશે. બરાબર, આના છેદમાં તો 4 છે અને 4 વડે ગુણીને 1 - 4x² પ્લસ 1/8 સાઇન ઇનવર્સ 2x. હવે હું આ 2 ને અંદર લઈ જઈશ તો અંદર આની સાથે ગુણાશે એટલે 2 ઉડી જશે. પણ એ પહેલા પણ હજી અહીંયા બગડો વધ્યો છે, ચલો ઠીક કરીને પછી જ અંદર જઈએ જેથી કરીને મિસ્ટેક ના આવે. તો કે x/2 અને આ 4 નું વર્ગમૂળ એટલે 2 √1 - 4x² પ્લસ 1/8 સાઇન ઇનવર્સ 2x પ્લસ c. ઓકે, તો હવે 2 અંદર ગુણીએ, અહીંયા 2 ગુણાશે એટલે 2 ઉડી જશે એટલે x/2 √1 - 4x² પ્લસ આ બગડો અહીંયા ગુણાઈ જશે, ઉપર ગુણશું એટલે 2 ચોક 8 2/8 અને 2/8 એટલે 1/4 1/4 સાઇન ઇનવર્સ 2x પ્લસ c. હવે સ્ટુડન્ટ આ આન્સર અને આ આન્સરને કમ્પેર કરી જુઓ. x/2 1 - 4 √1 - 4x² 1/4 બરાબર 1/4 સાઇન ઇનવર્સ 2x સાઇન ઇનવર્સ 2x પ્લસ c. તો સ્ટુડન્ટ તમે જે x² ની સાથે જે ગુણાયેલું છે એને તમે બહાર પણ કાઢી શકો અને સાથે પણ રાખી શકો. જો એને સાથે રાખો ત્યારે છેદમાં x નો સહગુણક મૂકવાનું ભૂલાય નહીં, એનું ખાસ ધ્યાન રાખશો, નહીં તો આખો દાખલો બગડી જશે. બરાબર, એટલે તમે બંને રીત કોપી કરી લો, તમને જે ફાવે એ તમે એક્ઝામમાં કરી શકો. વિડીયો પોઝ કરીને કોપી કરી લેશો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ક્વેશ્ચન નંબર 3 જોઈ રહ્યા છીએ એક્સરસાઇઝ 7.7 નો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એક્સરસાઇઝ 7.4 ગણી હતી, તો એની અંદર શું હતું, 1/છેદમાં ક્વોડ્રેટિક એટલે દ્વિઘાત હતું અથવા 1/છેદમાં વર્ગમૂળની અંદર દ્વિઘાત હતું, આવા પ્રકારનું ફોર્મ હતું કે નહીં? તો અહીંયા કેટલો ફરક છે, એ છેદમાં નથી દ્વિઘાત, બરાબર, અહીંયા જે અંશમાં દ્વિઘાત છે, વર્ગમૂળની અંદર આ જે ફોર્મ છે પણ જે છે એ અંશમાં દ્વિઘાત છે, આટલો જ ફરક છે. હવે જ્યારે આપણે 1/છેદમાં દ્વિઘાત હતું, દ્વિઘાત બહુપદી હતી, ત્યારે આપણે શું કરતા હતા તો કે પૂર્ણ વર્ગ બનાવતા હતા કે નહીં પૂર્ણ વર્ગ? તો અહીંયા પણ તમારે આને પૂર્ણ વર્ગ બનાવવાની. તો આપણે એને પૂર્ણ વર્ગ બનાવવા માટે x² પ્લસ 4x તૃતીય પદ શોધી લઈશું. જેને તૃતીય પદ પેલું 2ab કરીને ફાવે તો એ રીતે, નહીં તો તૃતીય પદ ઇઝ ઇક્વલ ટુ પ્રથમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. સો મધ્યમ પદ કેટલું છે 4x ગુણ્યા 4x, 2 વખત 4x લખી દઈએ એટલે 4x નો સ્ક્વેર થઈ જાય, બરાબર, અને 4 ગુણ્યા પ્રથમ પદ શું છે તો કે x² છે. સ્ટુડન્ટ્સ, મારું ધ્યેય છે કે હું આને પૂર્ણ વર્ગ બનાવું, અને પૂર્ણ વર્ગ બનાવવા માટે અહીંયા પ્રથમ પદ તો છે જ, મધ્યમ પદ પણ છે અને તૃતીય પદ હું આ રીતે શોધીને લખી દઉં. તો આ x² ઉડી જશે, 1 4 ઉડી જશે એટલે 4, તો પ્લસ 4. હવે ઉપર કેટલા આપ્યા છે 6. ઓકે, તો 6 છે એટલે ખાલી 2 વધ્યા. આ દાખલો સીધો હતો એટલે એમને એમ જ આપણે ગણી રહ્યા છીએ. ઓકે, તો તમારી પાસે આ કંઈક આવું બન્યું, x² પ્લસ 2ab પ્લસ b², 2a એટલે x અને b એટલે 2 પ્લસ b² અને પેલા બે સાઈડ પર છે a² પ્લસ 2ab પ્લસ b². થોડાક સ્ટેપ તમે ડાયરેક્ટલી લખી શકો, પણ અહીંયા અન્ડરસ્ટેન્ડિંગ પર્પઝ માટે હું આ બધા સ્ટેપ લખી રહી છું, એક્ઝામમાં લખવાની જરૂર નહીં. ઓકે, સો તમારી પાસે આવ્યું a² પ્લસ 2ab પ્લસ b² એટલે a મધ્યમ પદની નિશાની પ્લસ 2 નો વર્ગ પ્લસ આને પણ હું વર્ગમાં લખું તો આને શું લખાશે √2 નો વર્ગ. હવે અહીંયા પણ સ્ટુડન્ટ
હવે આ કેવું છે, સુરેખ ફંક્શન છે. x ની કેટલી ઘાત છે, 1 ઘાત. એટલે જે પણ ફોર્મ્યુલા હું આપણી ઓરિજિનલ જે બની છે એ ફોર્મ્યુલા હું અહીંયા વાપરી શકું, પણ એટલું ધ્યાન રાખવાનું કે x માં સહગુણક હોય એ છેદમાં મુકાવો જોઈએ. ઓકે, તો હું ડાયરેક્ટલી ફોર્મ્યુલા વાપરીશ. આ કેવું દેખાય છે, આના પર હાથ રાખો. આ x² + √2 નો સ્ક્વેર એટલે x² + a². તો આ ફોર્મ્યુલા હું વાપરી રહી છું. ફોર્મ્યુલા શું છે, x/2. હવે x ની જગ્યાએ અહીંયા શું છે, x + 2. તો x + 2/2. પછી જે તમને આપેલું છે એક્ઝેક્ટલી કોપી કરી દેવાનું, x² + a². પછી અહીંયા પ્લસ છે તો પ્લસ a²/2. a² એટલે a શું છે, √2. a શું છે, √2. બરાબર. તો અહીંયા લખવાનું √2 નો સ્ક્વેર / 2 log x પ્લસ જે તમને આપ્યું છે એ કોપી કરી દેવાનું પ્લસ c log x પ્લસ √ x + 2 નો સ્ક્વેર પ્લસ √2 જે આપેલું છે ક્વેશ્ચન એ જ કોપી થઈ ગયો. છેદમાં x નો સહગુણક. હવે અહીંયા x નો સહગુણક કેટલો છે, 1. એટલે મને લખવાની જરૂર પડી નથી. પણ એવરી ટાઈમ જ્યારે તમે દાખલા ગણો ત્યારે આ લાઈન બોલતા જજો એટલે તમને મિસ્ટેક ના આવે કોઈ પણ દાખલામાં. સો x + 2/2. અને આ ક્યાંથી આવ્યું છે વિદ્યાર્થી મિત્રો, તો કે અહીંથી. આ ક્યાંથી આવ્યું, અહીંથી. આ ક્યાંથી આવ્યું, અહીંથી. આ ક્યાંથી આવ્યું, અહીંથી. તો x² + 4x + 6 પ્લસ √2 નો વર્ગ એટલે 2 થાય ને, √2 * √2 2 અને છેદના 2 ઉડી જશે. તો log x પ્લસ આ આખું ક્યાંથી આવ્યું, તો કે ઉપરથી. તો વિદ્યાર્થી મિત્રો આ તમારો આન્સર આવી ગયો. ઈઝી છે ને સમ. હવે સ્ટુડન્ટ આની અંદર તમને x + 2 નો સ્ક્વેર આ ડાયરેક્ટ સૂત્ર આવી રીતે ન ફાવતું હોય તો તમે શું કરશો, તમે x + 2 = t આદેશ લઈ લેશો. જેને ડાયરેક્ટલી ફાવે એ ડાયરેક્ટલી કરે અને તો આદેશ લઈ લો. હવે આદેશ લઈએ તો x નું વિકલન 1, 2 નું વિકલન 0 * dx. ડાબી બાજુએ x ની સાપેક્ષે વિકલન કરવાનું અને dx લગાવવાનું. જમણી બાજુએ t ની સાપેક્ષે વિકલન t નું 1 * dt. તો dx = dt તમારી પાસે રેડી થઈ ગયું. તો તમારો ક્વેશ્ચન I કંઈક આ રીતે ફેરવાઈ જશે. આ છે t √t² પ્લસ √2 નો સ્ક્વેર અને dx ની જગ્યાએ dt. હવે ફોર્મ્યુલા વાપરી નાખ. x/2 x ની જગ્યાએ શું મૂકશો, t. તો t/2 √t² પ્લસ √2² પ્લસ a² એટલે √2 નો સ્ક્વેર / 2 log mod x ની જગ્યાએ છે t પ્લસ √t² પ્લસ √2 નો સ્ક્વેર √2 નો સ્ક્વેર પ્લસ c. અન્ડરસ્ટુડ. સેમ ફોર્મ્યુલા, વેરિયેબલ બદલાઈ ગયો, x ની જગ્યાએ t આવ્યો અને એ છે મારો √2 છે. હવે હું t ની વેલ્યુ નાખી દઈશ. સો વોટ ઇઝ t? t વોટ, ક્યાં x + 2 x + 2/2. જુઓ સેમ આન્સર આવી રહ્યો છે કે નહીં. √t². t શું છે તો કે x + 2. x + 2 નો સ્ક્વેર પ્લસ √2 નો સ્ક્વેર પ્લસ √2 નો વર્ગ 2/2 એટલે 1 log t ની જગ્યાએ મૂકી દો x + 2. અહીંયા શું કર્યું સ્ટુડન્ટ, એક મિનિટ, x + 2 √x પ્લસ t ની જગ્યાએ x + 2 નો સ્ક્વેર પ્લસ √2 નો સ્ક્વેર પ્લસ c. તો આ સ્ટુડન્ટ તમારો જવાબ હાજર થઈ ગયો. અહીંયા શું ફોર્મ્યુલા બોલી, x/2 x ની જગ્યાએ શું મૂક્યું, x + 2/2 પ્લસ x² પ્લસ a² પ્લસ a² / 2 log x.
હવે x શું છે તો કે x + 2, તો અહીંયા લખવાનું, સોરી સ્ટુડન્ટ્સ, અહીંયા લખવું પડે x + 2, x + 2. log માનાંકમાં x + 2 પ્લસ √ this. અહીંયા x ની જગ્યાએ શું લખવું પડે? x + 2. x ની જગ્યાએ શું લખવું પડે? x + 2. અને તમારો આન્સર જુઓ, બંને સેમ જ આવી જશે. તો આ તમારો આન્સર રેડી થઈ ગયો. અહીંયા x ની જગ્યાએ બધે x + 2 મુકાય. અહીંયા x ની જગ્યાએ બધે x + 2 મુકાશે. તો log x + 2 પ્લસ this. x ની જગ્યાએ x + 2 મૂકીને તો તમારો આન્સર રેડી થઈ ગયો સ્ટુડન્ટ. બંને રીતથી ગણ્યો. તમે વિડીયો પોઝ કરીને કોપી કરી લેશો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ક્વેશ્ચન નંબર 4 જોઈએ. x² + 4x + 1 નું વર્ગમૂળ અને એનું મારે ઇન્ટિગ્રેશન કરવાનું છે. હવે મેં તમને કીધું કે એકના છેદમાં દ્વિઘાત હોય કે અંશમાં દ્વિઘાત હોય, તમારે એને પૂર્ણ વર્ગ બનાવવાનો. તો પ્રીવિયસ ક્વેશ્ચનમાં મેં તમને આ તૃતીય પદ શોધવાની જે મેથડ બતાવી, મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. તો એ રીતે પણ શોધી શકો, નહીં તો આ રીતે કામ કરશો. x² પ્લસ, મને ખબર છે 2ab, એટલે 2 જોઈએ, 2 પછી a એટલે આ x, અને પછી આ કેટલા છે 4, એટલે 2 બચ્યા છે. બરાબર? એનો મતલબ કે તૃતીય પદ શું હશે? 2² તૃતીય પદ શું હશે? 2 નો વર્ગ હોવો જોઈએ. a² + 2ab + b². સો 2 નો સ્ક્વેર એટલે 4 થયું. ઓકે, હવે અહીંયા જેવો 2 નો સ્ક્વેર 4 મૂક્યો તો તરત જ 2 નો સ્ક્વેર બાદ કરી દો અને ઉપર 1 આપ્યો છે એ લખી લો. તમને તાળો મેળવીને દાખલે જાતે કરતા આવડતો હોય તો મને કોઈ પ્રોબ્લેમ જ નથી. પરંતુ ઇન કેસ બી આગળ આપણે જે ચેપ્ટર એક્સરસાઇઝ 7.4 માં પણ કંઈક આવું જ કર્યું હતું કે 2 નો સ્ક્વેર જેવું મૂક્યું તૃતીય પદ, એવું જ સબટ્રેક્ટ કરી દો અને પછી દાખલામાં જે આપ્યું છે એ મૂકી દો અને તાળો મેળવી દો. ઓકે, = x². આ શું થયું? a એટલે x, મધ્યમ પદની નિશાની પ્લસ, b એટલે 2 નો સ્ક્વેર, અને આ થયું માઈનસ 2 નો સ્ક્વેર એટલે -4 + 1 એટલે કેટલા થયા? -3. ઓકે, -3 થયા. અને તમે એક સ્ટેપ ડાયરેક્ટલી લખી શકો, x + 2 નો સ્ક્વેર, અને આને લખી શકો √3 નો સ્ક્વેર dx. હવે હું ઉપરવાળી ફોર્મ્યુલા વાપરી રહી છું, કેમ કે અહીંયા x ની ઉપર એક છે અંદર, અને તો હું સુરેખ છે એટલે હું આ સૂત્ર વાપરીશ. કયું? x² - a². આ નંબરનું સૂત્ર વપરાય છે. હવે મારા મગજમાં હું ફિટ કરી નાખીશ, x ને બદલે મારે મૂકવાનું છે x + 2, એટલે મને ભૂલ ના આવે, અને a ના બદલે મૂકવાનું છે √3. તો x/2 એટલે x + 2/2 √ x² - a². હવે x² - a² મીન્સ આ આખું જ મૂકી દેવાનું છે. 2 નો સ્ક્વેર -√3 નો સ્ક્વેર. પહેલો પાર્ટ ઓવર. હવે આમાં માઈનસ હોય તો આપણે માઈનસ મૂકશું. a², a એટલે √3 નો વર્ગ/2 log x ની જગ્યાએ શું મૂકી રહ્યા છે? x + 2 પ્લસ √ x + 2 નો સ્ક્વેર -√3 નો સ્ક્વેર પ્લસ c પ્રોવાઇડેડ. x નો સહગુણક છેદમાં મૂકવાનું ભૂલાય નહીં. પરંતુ આ દાખલામાં x નો સહગુણક 1 છે એટલે મૂકવાની જરૂરિયાત ઊભી થતી જ નથી. તો તમારો આન્સર થઈ ગયો x + 2/2 √ આ કોની જગ્યાએ લખાયું? આની જગ્યાએ x²
પ્લસ 4x પ્લસ 1 માઇનસ √3 નો વર્ગ એટલે 3. ઓકે, 3/2 log x પ્લસ 2 પ્લસ આની જગ્યાએ પાછું કોની જગ્યાએ લખાયું હતું 4x પ્લસ 1 પ્લસ c. તો વિદ્યાર્થી મિત્રો આ તમારો હાજર થઈ ગયો જવાબ. અને જેને પણ આ મિસ્ટેક થઈ જાય આવી કે x પ્લસ 2 ની જગ્યાએ x લખાઈ જાય તો પછી એ લોકો આદેશ લેશો અને દાખલો ગણશો x પ્લસ 2 બરાબર t, તો tx બરાબર dt અને તમારું કામ આસાનીથી થઈ જશે. t ની જગ્યાએ વેલ્યુ મૂકશો. ઓકે, બહુ ટાઈમ નહીં વેસ્ટ થાય. તમે આદેશ લેશો તો પણ જો તમને આવડતું હશે તો વાર લાગવાની જ નથી. ઓકે, તો પહેલા વિડીયો પોઝ કરીને તમે સમ કોપી કરી લો એટલે નેક્સ્ટ સમ પર જઈએ. વિદ્યાર્થી મિત્રો, આ પણ તમે જોઈ શકો કે વર્ગમૂળની અંદર દ્વિઘાત બહુપદી છે. હવે જે દ્વિઘાત બહુપદી વાળો છે એ એક્સરસાઇઝ 7.4 અને 7.7 એક જ પેટર્નમાં ચાલે કે જ્યારે વર્ગમૂળમાં દ્વિઘાત દેખાય તો તમારે એને પૂર્ણ વર્ગ બનાવવાની. તો ચાલે પૂર્ણ વર્ગ બનાવીએ. હવે એ પૂર્ણ વર્ગ બનાવતા પહેલા સ્ટુડન્ટ હંમેશા પ્રથમ પદ અને તૃતીય પદ પોઝિટિવ હોય. a² પ્લસ 2ab યા તો -2ab પ્લસ b² પહેલું અને ત્રીજું પદ પોઝિટિવ હોય. તો અહીંયા તો પ્રથમ પદ નેગેટિવ દેખાય છે. તો હું શું કરીશ સ્ટુડન્ટ કે આ વર્ગમૂળની અંદર જ આમાંથી માઇનસ સાઇન કોમન લઈ લઈશ એટલે આ પોઝિટિવ થઈ જશે, આ માઇનસ વાળું પોઝિટિવ થઈ જશે અને આ પોઝિટિવ વાળું નેગેટિવ થઈ જશે. અગેન અંડર રૂટ ઓફ માઇનસ સાઇન ને હું રહેવા દઈશ x². બરાબર. હવે આનું મધ્યમ પદ તૃતીય પદ શોધી નાખીએ તો કેટલું આવશે? આમ ડાયરેક્ટલી ફાવે નહીં તો મધ્યમ પદનો વર્ગ આ જ છે ને. મધ્યમ પદ કેટલું છે 4x * 4x upon 4 ગુણ્યા પ્રથમ પદ કેટલું આવ્યું 4 મીન્સ 2². કો નહીં તો તમે આમ પણ કરી શકો 2 * x અહીંયા 4 છે એટલે 2 પ્લસ 2² માઇનસ 2² -1. તાળો મેળવવા બેસતા નહીં સ્ટુડન્ટ. જે એડ કર્યું એ સબટ્રેક્ટ કરી દેજો કેમ કે 2 નો વર્ગ આપણે એડ કર્યો છે તૃતીય પદ માટે એ સબટ્રેક્ટ કરી દેજો. તો પછી તમારે મિસ્ટેક આવવાના ચાન્સીસ ઓછા થઈ જાય. માઇનસ આ થઈ જશે a એટલે x મધ્યપદી નિશાની પ્લસ b એટલે 2 નો વર્ગ. હવે અહીંયા થઈ ગયું -2 નો વર્ગ -1 માઇનસ 2 નો વર્ગ એટલે 4 -1 એટલે -5. તો આ થઈ ગયું -5 બ્રેકેટ ઓવર છે. બ્રેકેટની અંદર લખેલું છે અને બહાર માઇનસ સાઇન છે. તો હવે હું માઇનસ સાઇન ને અંદર નાખી દઈશ એટલે આ 5 છે એની આગળ માઇનસ છે માઇનસ માઇનસ પ્લસ 5 થશે x પ્લસ 2 નો વર્ગ. x પ્લસ 2 ની આગળ નેગેટિવ નિશાની આવી જશે. બરાબર. અને આ પોઝિટિવ થઈ જશે ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ 5 ને હું લખીશ √5 નો વર્ગ. મને તો જોઈએ ને x² - a² - x². અને જ્યારે પણ મને a² - x² દેખાય એટલે કે 1 - x² વર્ગમૂળમાં દેખાય એટલે sin ઇન્વર્સ x વાળી ફોર્મ્યુલા યાદ આવે. તો આની અંદર પણ sin ઇન્વર્સ x વાળી ફોર્મ્યુલા વાપરવાની. હવે બરાબર x અંદર છે એ સુરેખ છે તો અહીંયા x ની જગ્યાએ બદલે હું x પ્લસ 2 મૂકવાની છું અને a ને બદલે √5 મૂકવાની છું. એક સાઈડ લખીને નાખી મૂકીએ કેમ કે પાછળ મિસ્ટેક આવી જાય. ઓકે, x/2 x ની જગ્યાએ શું મૂકવાની છું x પ્લસ 2/2 અંડર રૂટ ઓફ a² - x². એમને એમ કોપી કરી દેવાનું છે. √5 નો સ્ક્વેર માઇનસ x પ્લસ 2 નો સ્ક્વેર પ્લસ સાઇન ઇન્વર્સમાં તો પ્લસ જ છે પ્લસ a². a એટલે √5 નો વર્ગ બાય 2 સાઇન ઇન્વર્સ x અપોન a. a એટલે શું છે √5 પ્લસ c છેદમાં x નો સહગુણક. x નો સહગુણક 1 છે એટલે મારે મૂકવાની જરૂર પડતી નથી. તો આને ઠીક કરી દઈએ તો x પ્લસ 2/2
અંડર રૂટ ઓફ આ કોની જગ્યાએ લખાયું, આની જગ્યા, આની જગ્યા, આની જગ્યા, આની 1 minus 4x minus x square પ્લસ રૂટ 5 નો વર્ગ એટલે 5/2 sin ઇનવર્સ x upon root 5 પ્લસ c. જો સ્ટુડન્ટ મિસ્ટર x ની જગ્યાએ શું મૂકવાનું છે, x plus 2 x plus 2 x plus 2 upon root 5 બરાબર. x ની જગ્યાએ શું મૂકવાનું છે, x plus 2 upon root 5 બરાબર. ઓકે, તો x ની જગ્યાએ x plus 2 મૂકશું અને એની જગ્યાએ રૂટ 5 મૂકશું તો આન્સર રેડી થઈ ગયો. અને આવી જો મિસ્ટેક હમણાં થઈ એવી મિસ્ટેક થતી હોય તો તમે x plus 2 બરાબર t આદેશ લઈ લેજો અને dx બરાબર dt કરીને છેલ્લે કિંમત મૂકી દેશો. તો સ્ટુડન્ટ તમારો આન્સર હાજર થઈ ગયો. તમે વિડીયો પોઝ કરીને કોપી કરી લેશો. તો વિદ્યાર્થી મિત્રો 6 નંબરનો ક્વેશ્ચન, ઇન્ટિગ્રેશન ઓફ અંડર રૂટ ઓફ x સ્ક્વેર પ્લસ 4x માઇનસ 5 dx. હવે જ્યારે વર્ગમૂળની અંદર દ્વિઘાત દેખાય એટલે આપણે એને પૂર્ણ વર્ગ બનાવવાની કોશિશમાં લાગી જઈશું. તો તમે જાતે જ x સ્ક્વેર મધ્યમ પદ છે 4x, તૃતીય પદ આ ફોર્મ્યુલાથી શોધી નાખો. મધ્યમ પદનો વર્ગ, મધ્યમ પદનો વર્ગ એટલે મધ્યમ પદ એટલે 4x into 4x, બે વર્ગ છે એટલે બે વખત લખ્યું, છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. અહીં દરેક દાખલામાં સેમ આવે છે 4 અને 4 is nothing but 2 નો વર્ગ. તૃતીય પદ ઓલવેઝ પોઝિટિવ હોય તો આપણે તૃતીય પદ શોધી રહ્યા છીએ પૂર્ણ વર્ગ બનાવવા માટે. જેવું લખ્યું એવું તરત જ સબટ્રેક્ટ કરી દેજો, બાદ કરી દેજો અને ઉપર કેટલા આપ્યા છે -5 લખી દેજો. તાળો મેળવવા બેસતા નહીં, ખાલી ખોટી ઝંઝટ ને ક્યાંક સાઇનમાં કે મિસ્ટેક આવી ગઈ. અગર પ્લસ સાઇન હોય તો ફોર્મ્યુલા બદલાઈ જશે, માઇનસ સાઇન હોય તો બી ફોર્મ્યુલા બદલાઈ જશે. તો બેસ્ટ વે છે તમે જે તૃતીય પદ શોધો એ તૃતીય પદ હંમેશા પોઝિટિવ જ હોય એટલે પ્લસ એનો વર્ગ લખી દેશો, માઇનસ એનો વર્ગ અને જે ક્વેશ્ચનમાં આપ્યું છે કોપી કરી દેશો. તો તમારી પાસે આ થઈ ગયું x મધ્યમ પદની નિશાની પ્લસ 2 નો વર્ગ અને આ 2 નો વર્ગ 4 -4 -5 એટલે -9 બરાબર. તમે શું કરશો, -3 નો વર્ગ લખી દેશો. ઓકે, રાહ જોવા નહીં બેસતા. તો અંડર રૂટ ઓફ x plus 2 નો વર્ગ -3 નો વર્ગ x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર dx. તો આ તમારી ફોર્મ્યુલા આવી. તો આપણે x ને બદલે જ્યાં બી બોલશું ત્યાં x plus 2 લખશું અને a ના બદલે 3 લખીશું. તો ચાલો ફોર્મ્યુલા લખીએ, x/2 એટલે અહીંયા મૂકશું x plus 2/2 અંડર રૂટ ઓફ x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર એટલે આ કોપી કરી દેશું. પછી જ્યારે આ નેગેટિવ છે ત્યારે નેગેટિવ a સ્ક્વેર, a એટલે 3 નો વર્ગ બાય a સ્ક્વેર બાય 2 પછી log. હવે x ના બદલે શું મૂકવાનું છે, x plus 2 પ્લસ અંડર રૂટ ઓફ x સ્ક્વેર એટલે x plus 2 નો સ્ક્વેર -3 નો સ્ક્વેર. જે આપેલું છે એ જ કોપી કરવાનું છે. તો x plus 2/2 અંડર રૂટ ઓફ આ કોના જગ્યાએ લખાયું જરા જોઈ લેજો, x સ્ક્વેર પ્લસ 4x માઇનસ 5 -3 નો વર્ગ એટલે 9/2 log x plus 2 પ્લસ અંડર રૂટ ઓફ આ કોના જગ્યાએ લખાય તો કે આની જગ્યાએ પ્લસ c છેદમાં x નો સહગુણક. અહીં તો 1 છે એટલે કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી બરાબર. તો વિડીયો પોઝ કરીને સ્ટુડન્ટ જરા દાખલાને કોપી કરી લેશો તો આગળના દાખલા પર જઈએ. તો સ્ટુડન્ટ તમે x plus 2 આમ લખીને પણ કરી શકો ને x plus 2 બરાબર t આદેશ લઈને પણ તમે ગણી શકો. આનું વિકલન 1 into dx, t નું વિકલન t ના સાપેક્ષે 1 into dt બરાબર. આ સાઈડે x ની સાપેક્ષ વિકલન કરીએ, ds લગાડીએ, આ સાઈડે t ની સાપેક્ષ વિકલન કરીએ અને dt લગાવીએ અને પછી તમે દાખલો ગણી શકો.
એટલે કંઈક આવું આવે √t² - 3² dt, બરાબર. અને એનું તમે ઇન્ટિગ્રેશન કરીને આ રીતે આન્સર લાવી શકો. ઓકે, તો તમે જાતે આનો આન્સર લઈ આવશો. નેક્સ્ટ સમ પર જઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન નંબર 7 જોઈએ. આમાં પણ વર્ગમૂળની અંદર દ્વિઘાત બહુપદી છે અને દ્વિઘાત બહુપદી હોય ત્યારે આપણે એને પૂર્ણ વર્ગ બનાવીએ. અને પૂર્ણ વર્ગ બનાવતી વખતે એનું પ્રથમ અને તૃતીય પદ ઓલવેઝ પોઝિટિવ હોવું જોઈએ. તમે જોઈ શકો આનું પ્રથમ પદ x² નેગેટિવ છે, તો હું શું કરીશ, પહેલા નેગેટિવ સાઇનને બહાર કાઢી લઈશ. તો આમાંથી નેગેટિવ સાઇન બહાર નીકળશે તો x² પોઝિટિવ થઈ જશે, પોઝિટિવ વાળું નેગેટિવ થઈ જશે, પોઝિટિવ વાળું નેગેટિવ થઈ જશે, બ્રેકેટ ઓવર. હવે પૂર્ણ વર્ગ બનાવવા માટે આ છે મારી પાસે x², આ છે મારી પાસે મધ્યમ પદ, બરાબર. હવે મધ્યમ પદની ફોર્મ્યુલા શું છે, 2ab. તો 2 તો મને જોશે અને x જોશે, બરાબર. 2ab. હવે ક્વેશ્ચનમાં તો 2 છે નહીં, એટલે હું મારે 2 વડે ભાગી દેવું પડશે અને 3 આપેલો છે એ લખી દીધો. 2ab. હવે આની ટોટલ કરશો તો 3x આવી જાય છે. તો કોકને આવું ફાવે તો આવી રીતે કરી શકે, અથવા તો 2 વડે ગુણ્યો અને 2 વડે ભાગ્યો. આમાં 2 હતા નહીં એટલે, અને મારે 2 જોઈએ જ, તો 2 વડે ગુણ્યો, 2 વડે ભાગ્યો અને 3 મૂકી દીધા. અથવા તો આ રીતે મધ્યમ પદનો વર્ગ, મધ્યમ પદ કેટલું છે, 3x, તો 3x ગુણ્યા 3x વર્ગ છે ને એટલે 2 વખત લખું છું, છેદમાં 4 ઇન્ટુ પ્રથમ પદ. પ્રથમ પદ શું છે, x². તો આ x² ઉડી જશે તો કેટલું થશે, 9/4. અહીંયા બી હું તને કરીશ, તમે કરશો તો શું થશે, તૃતીય પદ શું થશે, 2ab. b નો વર્ગ આવે ને, a² + 2 - 2ab + b². તો તૃતીય પદ શું થશે, 3/2 નો વર્ગ. અને આ બી આવી ગયો 3 આ શું છે, 3/2 નો વર્ગ. 9/4 ઇઝ નથિંગ બટ 3/2 નો વર્ગ. તો જે મૂક્યું છે એ તરત જ બાદ કરી લેજો, બરાબર. અને પાછળ શું આપ્યું છે, 1, એ લખી દેશું. સમજમાં આવ્યું? આનું તૃતીય પદ આવ્યું 3/2 નો વર્ગ એટલે 9/4. 9/4 ની આગળ નિશાની હંમેશા પોઝિટિવ આવે, કેમ કે તૃતીય પદ હંમેશા પોઝિટિવ હોય. તો જેવું 9/4 લખો એવું જ 9/4 ને સબટ્રેક્ટ કરી દેશો, બાદ કરી દેશો અને -1 આપેલું છે એ લખી દેશો. હવે આગળ જઈએ. માઇનસ સાઇન લેવા દો, x મધ્યમ પદની નિશાની માઇનસ અને આ છે b 3/2 એનો વર્ગ. હવે આની ટોટલ સાથે નિશાની સાથે લઈ જાઓ, -3/2 નો વર્ગ -1 એટલે -9/4 -1. LCM 4 - 9, આની નીચે તો 4 છે જ, માઇનસ અને 4 વડે ગુણશું તો -13/4. તો અહીંયા આવ્યું -13/4. એમ આઈ રાઈટ? 4 અને 9 13, અને બંનેની નિશાની નેગેટિવ છે એટલે પ્લસ કરવાનું અને નિશાની નેગેટિવ, dx. ઓકે, આગળ જઈએ. હવે આ માઈનસ નિશાની છે એને અંદર મૂકી દઈશું તો 13 ની 4/4 ની આગળ નેગેટિવ નિશાની છે એ પોઝિટિવ બની જશે અને આની નિશાની પોઝિટિવ છે એ નેગેટિવ બની જશે. ચાલો, કામ પૂરું. એટલે મારી પાસે a² - x² ની ફોર્મ્યુલા દેખાઈ રહી છે. a એટલે હું એને સ્ક્વેરમાં લખીશ એટલે √13 નો વર્ગ છેદમાં 2 નો વર્ગ. √13 નો વર્ગ 13 અને 2 નો વર્ગ 4 માઈનસ x - 3/2 નો વર્ગ. ઓકે ઓકે. હવે હું ડાયરેક્ટલી સુરેખ આ બહુપદી છે અંદર વર્ગની અંદર છે ને, તો હું ડાયરેક્ટ ફોર્મ્યુલા વાપરીશ. પણ ફોર્મ્યુલા વાપરતી વખતે હું ધ્યાન રાખીશ કે x ના બદલે x - 3/2 લખવાની છું અને a ના બદલે √13/2 લખવાની છું. ઓકે, ફોર્મ્યુલા એ 1/1 √1 - x². કોનું વિકલન છે, sin ઇન્વર્સ x. તો આ sin ઇન્વર્સ x વાળી ફોર્મ્યુલા છે. ઓકે, તો ભાઈ x/2, x ની જગ્યાએ શું લખવાનું છે, x - 3/2 છેદમાં 2.
આપણે 2 2 બોલતી વખતે 3/2 3/2 કરીને ગડબડ ન થાય. x લખો, x ઉપર લખ્યો છેદમાં 2 ઇન્ટુ અંડર રૂટ ઓફ જે પણ આપેલું છે એને લખી દેશો. પછી સાઇન ઇનવર્સમાં તો પોઝિટિવ વાળું જ છે. a સ્ક્વેર, a એટલે ધીસ વન, √13/2 નો વર્ગ અપોન 2 સાઇન ઇનવર્સ બરાબર x. x ની જગ્યાએ શું છે એ ભૂલાય ના. શું છે? x - 3/2, x - 3/2 અપોન a. a કેટલો છે? √13/2, √13/2 પ્લસ c બરાબર. x ની જગ્યાએ x - 3/2 અને a ની જગ્યાએ √13/2. a સ્ક્વેર એટલે √13/2 આખાનો વર્ગ છેદમાં 2 આખો બ્રેકેટ એમને x ની જગ્યાએ x - 3/2 છેદમાં 2. હવે આને ઠીક કરીએ સ્ટુડન્ટ. આને જરા ઠીક કરીએ. જાતે ઠીક કરી જોજો અને પછી આપણે આ બંનેનો આન્સર મેળવીએ કે તમારો આન્સર રાઈટ આવે છે કે નહીં. ઓકે, તો સ્ટુડન્ટ અહીંયા આ બે લસા લઈ લઈએ એટલે બે અહીંયા ગુણાઈ જશે 2x. x ની નીચે 2 નથી એટલે 2x - 3, 2x - 3 અને છેદમાં આ 2 અને આ 2 બંને મળીને થઈ ગયા 4. 2 2 4. આ ભાઈ ક્યાંથી લખાયું તું જરા ચેક કરી લઈએ. અહીંથી અહીંયા 1 + 3x - x² પ્લસ a સ્ક્વેર √13 નો વર્ગ એટલે 13, 2 નો વર્ગ એટલે 4 અને આ બીજા 2 એ બંને મળીને થઈ ગયા 8. સાઇન ઇનવર્સ. હવે અહીંયા લસા લઈએ એટલે 2x - 3 છેદમાં √13 અને √13 ની નીચેના 2 અને x - 3/2 ની નીચેના 2 બંને ઉડી ગયા. સો પ્લસ c. તો વિદ્યાર્થી મિત્રો આ તમારો આન્સર રેડી થઈ ગયો. વિડિયો પોઝ કરીને જરા કોપી કરી લેશો. કોકને જો આવી ભૂલ થતી હોય વિદ્યાર્થી મિત્રો તો તમે x - 3/2 ને t આદેશ લઈને ગણી શકો અને પછી t ની જગ્યાએ x - 3/2 મૂકશો. એમાં ટાઈમ બહુ જવાનો નથી. આઈ હોપ કે દાખલો સમજમાં આવ્યો હશે. વિડિયો પોઝ કરીને કોપી કરી લેશો. સ્ટુડન્ટ હવે આપણે જોઈએ 8મા નંબરનો દાખલો. ઇન્ટિગ્રેશન ઓફ √ ઓફ x² + 3x. x ની ઉપર 2 ઘાત છે એટલે કે દ્વિઘાત બહુપદી છે અને જ્યારે પણ દ્વિઘાત બહુપદી વર્ગમૂળમાં દેખાય, ચાહે અંશમાં દેખાય કે છેદમાં દેખાય, આપણું કામ એને પૂર્ણ વર્ગ બનાવવાનો. ચાલો આપણે પૂર્ણ વર્ગ બનાવીએ. તો x² બરાબર 2ab આ રીતે મુકાય ને. તો 2 તો મને જોઈએ છે બરાબર ને, આ 2 છે ને એટલે 2 વડે ભગાઈ ગયા અને x અને આ 3. ઓકે, 2ab આવું મને જોઈએ બરાબર. તો બગડો મેં મૂક્યો, જેવો બગડો મૂક્યો એવો 2 વડે મેં ભાગી લીધું અને 3 તો મને આપેલા જ છે એટલે 3x થઈ ગયા પ્લસ b કેટલો છે 3/2 નો વર્ગ. a² + 2ab + b² 3/2 નો વર્ગ જેવો મૂક્યો એવો તરત જ 3/2 નો વર્ગ બાદ કરી લેશો. ખતમ. આના પછી અહીંયા કશું આપેલું નથી. હવે જેને આ ન ફાવે આ રીતે કરે. મધ્યમ પદનો વર્ગ, મધ્યમ પદ છે આ છે તમારું મધ્યમ પદ 3x. તો 3x * 3x છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. પ્રથમ પદ શું છે x². તો ઉડી ગયું. સો ઇટ ઇઝ 9/4. જો આવ્યું કે નહીં 9/4. તો તમે આ રીતે પણ કરી શકો અને આ રીતે પણ કરી શકો. ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ x પ્લસ 3/2 નો વર્ગ મધ્યમ પદની નિશાની -3/2 નો વર્ગ dx x² - a². x² - a² આ સૂત્ર વપરાયું અને x ના બદલે હું x + 3/2 મૂકીશ, a ના બદલે હું 3/2 મૂકીશ. હું પહેલાથી લખી રાખીશ ક્યાંક ભૂલ ન થાય. ઓકે, સો મારે મૂકવાનું શું છે x/2. x ની જગ્યાએ શું મૂકીશ x + 3/2
/2 આ /2 બે વખત બોલાવવામાં ક્યાંક ભૂલ ન થાય √x પ્લસ 3/2 નો વર્ગ જે આપેલું છે એ સીધું સીધું કોપી થઈ જાય અને માઇનસ હોય ત્યારે માઇનસ નિશાની આવે છે માઇનસ a સ્ક્વેર એ કેટલો છે 3/2 નો સ્ક્વેર /2 log x x ની જગ્યાએ શું લખવાના છે x પ્લસ 3/2 પ્લસ √x સ્ક્વેર માઇનસ x a સ્ક્વેર તો એ તો તમારે સીધું સીધું કોપી જ કરવાનું છે એમાં તો કોઈ પ્રોબ્લેમ છે નહીં ઓકે હવે આને ઠીક કરી દઈએ સ્ટુડન્ટ સાથે સાથે લસા લઈએ તો 2x 3 અને આ 2 અને આ 2 બે ગુણાઈને 4 થઈ જશે આ ભાઈ કોની જગ્યાએ લખાવ્યું છે તો કે આની જગ્યાએ લખાયું છે -3 નો વર્ગ એટલે 9 2 નો વર્ગ એટલે 4 અને ગુણ્યા 2 એટલે 4 2 8 ડાયરેક્ટલી લખી દેશું તો 4 2 8 log હવે આને કંઈ ઠીક કરવાની જરૂર નથી આને કરશો એટલે પાછું તમારું કામ વધી જશે પ્લસ આ કોની જગ્યાએ લખશું x સ્ક્વેર પ્લસ 3x તો સ્ટુડન્ટ આ તમારો આન્સર રેડી થઈ ગયો છેદમાં x નો સહગુણક 1 મને લખવાની જરૂર ઊભી થતી નથી હજી પણ બોલું છું જેને બી મિસ્ટેક થતી હોય એ x પ્લસ 3/2 બરાબર t આદેશ લઈને ગણો અને પછી t ની જગ્યાએ કિંમત મૂકી દેશો વિડીયો પોઝ કરીને સ્ટુડન્ટ કોપી કરી લેશો સમ 9th નંબરનો સમ ઇન્ટિગ્રેશન ઓફ √1 પ્લસ x સ્ક્વેર બાય 9 તમારે x સ્ક્વેર બાય 9 ને x પ્લસ 3 નો વર્ગ લખવો હોય તો એ x સ્ક્વેર બાય 9 ને x અપોન 3 નો વર્ગ લખીને દાખલો ગણવો હોય તો ગણી શકો અને એ સમયે x નો સહગુણક કેટલો છે 1/3 એ છેદમાં મૂકવો પડે અને જો આવું ન કરવું હોય તો સ્ટુડન્ટ આનો લસા લઈ લેજો તો લસા કેટલો છે 9 બરાબર આના છેદમાં 9 નથી એટલે આ 9 વડે ગુણાઈ જશે આને ગુણવાની જરૂર નહીં હવે 9 છે આ છે વર્ગમૂળ વર્ગમૂળમાંથી 9 બહાર નીકળશે એટલે થઈ જશે 3 1/3 અને આ બનશે 3 સ્ક્વેર પ્લસ x સ્ક્વેર વિદ્યાર્થી મિત્રો તમારી ફોર્મ્યુલા હાજર a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર ની ફોર્મ્યુલા બરાબર તો ફોર્મ્યુલા શું લખાશે 1/3 હવે જે આમાં બે પદ છે ને એટલે 1/3 બધાને ગુણાવવાના છે તો હું એને બ્રેકેટમાં લખીશ શું લખશું x/3 x ની જગ્યાએ તો x જ છે a ની જગ્યાએ 3 છે x/2 √3 સ્ક્વેર પ્લસ x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર એટલે 3 સ્ક્વેર બાય 2 log x પ્લસ √3 સ્ક્વેર પ્લસ x સ્ક્વેર પ્લસ c બરાબર a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર કે x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર સેમ છે એટલે ફોર્મ્યુલા શું બની x/2 √this પ્લસ a સ્ક્વેર બાય 2 log x પ્લસ this હવે આને ઠીક કરી દઈએ 3 ને અંદર લઈ લઈએ તો x/6 √x સ્ક્વેર પ્લસ 9 પ્લસ a સ્ક્વેર 3 સ્ક્વેર is 9/2 log x plus √x સ્ક્વેર પ્લસ 9 કે 9 પ્લસ x સ્ક્વેર બંને સેમ પ્લસ c તો આ સાથે સાથે આપણે આગળ 10મા નંબરનો દાખલો પણ આ પ્રકારે જ છે કંઈક તો ગણી નાખીએ ઇન્ટિગ્રેશન ઓફ √1 પ્લસ x સ્ક્વેર 1 પ્લસ x સ્ક્વેર અથવા તો x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર બરાબર એટલે શું છે 1 સ્ક્વેર પ્લસ x સ્ક્વેર dx તો a ની જગ્યાએ 1 ફોર્મ્યુલા શું બનશે x/2 √x સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર એટલે 1 સ્ક્વેર એટલે 1 નો સ્ક્વેર એટલે 1/2 અને log માનાંકમાં x પ્લસ √x સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર પ્લસ c તો આ તમારો આન્સર રેડી થઈ ગયો બંને દાખલાનો જરા વિડિયો પોઝ કરીને કોપી કરી લેશો લાસ્ટ સમ પર જઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે 3 ને અંદર ગુણ્યા છે ત્યારે x 3 2 6
પ્લસ 3 સ્ક્વેર ઇઝ 9/2 ભાગ્યા આ 3 અહીંના 3 અહીંયા પણ ગુણાયા એટલે 3 1 જા 3 3 2 જા 6 એટલે આ થઈ ગયું 3/2 જેટલી આટલી મિસ્ટેક છે આ જરા કરેક્ટ કરી લેજો તો તમારે અહીંયા આવશે 3/2 log x plus x square by x plus under root of x square plus 9 plus 3 ચલો તો લાસ્ટ સમ લઈ લઈએ x square આ છે MCQ છે તો 10મો MCQ હતો 11મો પણ MCQ છે ચલો 11 નંબરનો MCQ આપણે ફટાક કરીને ગણી લઈએ સાથે સાથે x square minus 8x question number 11 I is equal to under root of x square minus 8x plus 7dx હવે ફટાફટ વર્ગમૂળમાં છે એટલે એને તમે પૂર્ણ વર્ગ બનાવી દેશો અને પૂર્ણ વર્ગ બનાવવા માટે તૃતીય પદ શોધી નાખો જાતે બરાબર કેવી રીતે શોધશો x square minus 2x અને કેટલા વધ્યા 4 બરાબર ના આવડે તો મધ્યમ પદના વર્ગનું સૂત્ર મૂકો 8x into 8x upon મધ્યમ પદનો વર્ગ 4 ગુણ્યા પ્રથમ પદ x square ઉડી જશે 4 2 8 એટલે 8 2 ને 16 કહેવાય અને 16 is 4 square તો અહીંયા પણ આ છે 4 તૃતીય પદ છે એટલે તૃતીય પદ પ્લસ હોય 4 square minus 4 square plus 7 4 નો વર્ગ વત્તા 4 minus 4 નો વર્ગ તૃતીય પદ પોઝિટિવ હોય એટલે પ્લસ 4 નો વર્ગ મૂકવાનો અને minus 4 નો વર્ગ બાદ કરવાનો is equal to integration of x minus મધ્યપદની નિશાની minus 4 નો વર્ગ અને એ ટોટલ કરીએ -4 નો વર્ગ એટલે -16 plus 7 એટલે -9 so it is -9 અને -9 ને તમે ડાયરેક્ટલી લખી નાખશો 3 નો વર્ગ -3 નો વર્ગ કેમ કે તમારી એક્ઝામની અંદર MCQ માં તો ફટાફટ સમ કરવાનો હોય ને આમાં આટલી બધી વાર લગાવે તો ચાલે નહીં તો આને લખી નાખશો x - 4 નો વર્ગ -3 નો વર્ગ dx અને x square minus a square એટલે આ રહ્યા ફોર્મ્યુલા x ની જગ્યાએ x - 4 મૂકશું a ની જગ્યાએ 3 મૂકશું is equal to x/2 એટલે x - 4/2 આખું કોપી કરી લેશો પછી માઈનસ a square a એટલે 3 by a square by 2 a square એટલે 3 a બરાબર કેટલા છે 3 નો વર્ગ by 2 log x x ની જગ્યાએ શું છે x - 4 plus under root of x - 4 નો સ્ક્વેર -3 નો વર્ગ પ્લસ 3 હવે એ ખબર જ છે કે તમને આ એક્ઝેક્ટલી ક્વેશ્ચન જ કોપી કરવાનો છે તો ફટાક તેને જ કોપી કરી દેવાનું વેટ નહીં કરવાનું સો x - 4/2 under root of x square minus 8x plus 7 minus 9/2 log x - 4 plus under root of આ છે x square minus 8x plus 7 plus c તો વિદ્યાર્થી મિત્રો આ તમારો આન્સર હાજર થઈ ગયો અને એ છે ઓપ્શન ડી x - 4/2 under root of x square minus 8x plus 7 minus 9/2 log x - 4 x square minus 8x plus 7 આઈ હોપ કે સ્ટુડન્ટ તમને બધા દાખલા સમજમાં આવ્યા હશે નેક્સ્ટ પીરિયડમાં આપણે નિયત સંકલન ચાલુ કરી દઈશું બરાબર અને જો તમને બધા જ દાખલા સમજમાં આવ્યા હોય અરે તો તમે વિડીયોને લાઈક કરશો જો આ ચેનલ પર નવા હોય તો તમે એને સબસ્ક્રાઈબ કરજો અને વધારે ને વધારે વિદ્યાર્થી મિત્રોને આ ચેનલનો લાભ મળે એ માટે તમે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં તો નેક્સ્ટ પીરિયડમાં સ્ટુડન્ટ આપણે નિયત સંકલન સ્ટાર્ટ કરીશું થેન્ક યુ સ્ટુડન્ટ્સ હેવ અ નાઇસ ડે એન્જોય બાય બાય